17 લાખથી વધારે લોકોને લાઈવ 13 કન્ટ્રીઝ અને 700થી વધારે ઇન્કોર્પોરેટ કંપનીઝની અંદર બિઝનેસ ગ્રોથ અને મોટિવેશનલ સ્પીચ આપી છે. કોઈ પણ 3 એવી સ્કિલ કે કોઈ પણ બિઝનેસમેનને જરૂરથી શીખવી જોઈએ. હવેનો જમાનો કેવો છે, હાઉ ટુ ડીલ પીપલ, એ એરિયો સૌથી અગત્યનો છે. હવે મોનોપોલી નહીં બચી, તમારા 50 રિપ્લેસમેન્ટ રેડી છે. જ્યારે ઘણીવાર લોકો ધંધામાં નિષ્ફળ થાય પછી બેસી જાય તો એને પાછા રિકવર કે રિવાઈવ કરવા માટે એમને શું કરવું જોઈએ? આજે ચોથા પ્રકારનું રીડિંગ છે ને, એ અગર કોઈ કરશે ને તો બેસી જાય એવો મુદ્દો જ નહીં. આ જગતમાં ક્યારે ઉપદેશ કથાઓ કામ નહીં આપે. જેને પણ આત્મકથાઓ વાંચવાનો અભ્યાસ છે એ કોઈ દિવસ અધવચ્ચે બેસી જાય એવું બને જ નહીં. મોસ્ટલી જેટલા બી લોકો તમને બિઝનેસ જગતમાં કે જીવનના કોઈ પણ આયામમાં સફળ જોવા મળે છે ને, એ સફળતાની પાછળ એની ક્લિયરિટી બહુ મેટર. દેવીલાલ દુનિયામાં સફળ થાય છે, માંગીલાલ કોઈ દી સફળ નથી થતા. દુર્ભાગ્ય, 9 વર્ષની ઉંમરથી આઈ લોસ્ટ માય ફાધર. મારા પિતાજી મારી સાથે ના રહ્યા અને પરિસ્થિતિ પૂરી તરહથી ચેન્જ થઈ. લગભગ 10 વર્ષ મારા મધરે બીજાના ખેતરોમાં મજૂરી કરી. મેં સેકન્ડ હેન્ડ કપડાં પહેર્યા. બટ જ્યારે પણ મારું તમારું ધાર્યું ના થાય ત્યારે પહેલાનું ધાર્યું થાય છે. સે ડબલ થેન્ક યુ. એકચ્યુઅલી મારા અને મહાત્મા ગાંધી વિશે 2 વસ્તુ કોમન છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના ગુજરાતી પોડકાસ્ટમાં. અને આજે આપણી સાથે છે ઇમ્પેક્ટફુલ પર્સન જીતેશ ગડિયા, જેને 17 લાખથી વધારે લોકોને લાઈવ 13 કન્ટ્રીઝ અને 700થી વધારે ઇન્કોર્પોરેટ કંપનીઝની અંદર બિઝનેસ ગ્રોથ અને મોટિવેશનલ સ્પીચ આપી છે. તો આજે ગુજરાતની અંદર પહેલીવાર ગુજરાતી પોડકાસ્ટમાં પહેલીવાર જીતેશ ગડિયા, વેલકમ ટુ ગુજરાતી પોડકાસ્ટ સર. તો ચાલો શરૂઆત કરીએ. તો મેં થોડી રિસર્ચ કરી તમારી, તો મને તમારી બેકગ્રાઉન્ડ અને બેઝિક હિસ્ટ્રી કે તેનો જન્મ ક્યાં થયો અને તમે આ ફિલ્ડ સુધી કઈ રીતના પહોંચ્યા? મારો જન્મ એકચ્યુઅલી મારા અને મહાત્મા ગાંધી વિશે 2 વસ્તુ કોમન છે. ઘણીવાર લોકો મજાકમાં હસી જાય એટલે હું એને 3 કરી દઉં. અધરવાઇઝ મારો જન્મ પોરબંદર જિલ્લામાં, એટલે કે ગાંધીજીનો જન્મ અને મારો જન્મ બંનેનો પોરબંદર. મારું અને ગાંધીજીનું બંનેનું કર્મભૂમિ અમદાવાદ. એટલે આ 2 વસ્તુ અમને બંનેને કનેક્ટ કરે છે. આને કરો તો 3 થઈ જાય. પોરબંદર જિલ્લાનું એક ગામ, ત્યાં મારો જન્મ. ખાગેસરી ઇઝ માય બર્થ પ્લેસ. એવા પરિવારની અંદર જન્મ કે ગામના 5 રિમાર્કેબલ માણસોમાં એક માણસ મારા ફાધર પણ હોઈ શકે એવા ફેમિલીમાં મારો જન્મ. દુર્ભાગ્ય, 9 વર્ષની ઉંમરથી આઈ લોસ્ટ માય ફાધર. મારા પિતાજી મારી સાથે ના રહ્યા અને પરિસ્થિતિ પૂરી તરહથી ચેન્જ થઈ. લગભગ 10 વર્ષ મારા મધરે બીજાના ખેતરોમાં મજૂરી કરી. મેં સેકન્ડ હેન્ડ કપડાં પહેર્યા. ત્યાર પછી રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી અમદાવાદ, પોરબંદર, જામનગર એમ વિવિધ જગ્યાએ અભ્યાસ થયો. જ્યારે હું ભણતો હતો ત્યારે બધાનું એવું માનવું હતું કે ડૉક્ટર એન્જિનિયર બનશે જ, બિકોઝ મેં અપ ટુ 9th ક્યારે સેકન્ડ નંબર લીધો નથી. ગામમાં પણ બધાને એવી જ આશા હતી કે ડૉક્ટર એન્જિનિયર થશે. બટ 12th સાયન્સ હું ફેલ થયો અને ત્યાંથી મારા જીવનમાં પાછો એક વળાંક આવ્યો. ફરીથી એક્ઝામ આપી, દેન MA ઇંગ્લિશ કર્યું. ટ્યુશન ક્લાસીસ, 300 રૂપિયાના પગારવાળી STDPCOની નોકરીથી મારી કમાવાની શરૂઆત જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો. મીનવાઇલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયો. મીનવાઇલ સ્કૂલ બનાવી. લગભગ 2005માં મારી લાઈફ એકદમ નીચે આવી ગયેલી. મતલબ એટલી નીચે કે એનાથી નીચે કોઈની લાઈફ હોઈ ના શકે. 1500 રૂપિયા ભાડાનું એક મકાન હતું, એક જૂની બાઇક, એક વાઈફ, એક બાળક સાથે લાઈફને પાછી શરૂઆત કરી. લોકોએ એવું કીધું કે સેલ્સમાં જવું જોઈએ. સેલ્સ કેન ચેન્જ લાઈફ. સેલ્સ એવો પ્રોફેશન છે કે જ્યાં તમે તમારી ઇન્કમને લખી શકો છો, ડિસાઇડ કરી શકો છો. બીજા બિઝનેસમાં કે બીજા કોઈ પ્રોફેશનમાં તમે ઇન્કમ લખી શકો એવું નથી. અને એવા ગાઈડન્સથી મેં સેલ્સ ચૂઝ કરી અને સેલ્સમાં પણ ડાયરેક્ટ સેલિંગ ચૂઝ કરી. લગભગ 10-11 વર્ષ ડાયરેક્ટ સેલિંગની અંદર એઝ અ ડિસ્ટ્રીબ્યુટર કામ કર્યું.
ઇન ટર્મ્સ ઓફ નોલેજ, ઇન ટર્મ્સ ઓફ મની, ઘણું બધું એક્વાયર કર્યું. બટ આજથી લગભગ 7 વર્ષ પહેલાં પરમાત્માની કોઈ યોજના કે હું ટ્રેનિંગમાં આવ્યો. મેં પહેલી ટ્રેનિંગ લોનાવાલામાં કરી એઝ એ પ્રોફેશનલ ટ્રેનર. સેલ્સમાં હતો ત્યારે સેલ્સ એન્ડ ટ્રેનિંગ બંને હતું, બટ એ મારા પ્રોફેશનના પાર્ટ તરીકે ટ્રેનિંગ હતી. પણ પ્યોરલી ટ્રેનિંગ એઝ અ પ્રોફેશન કે ટ્રેનિંગ એવું કોઈ ડિસાઇડેડ કેરિયર હતું નહીં ક્યારેય, કે મારા મનમાં પણ ક્યારેય હતું નહીં કે મારે ટ્રેનર બનવું છે. જ્યારે લોનાવાલામાં મેં પહેલી ટ્રેનિંગ કરી એના 3 મહિના સુધી, એની 3 મહિના પહેલાં સુધી મને ક્યારેય વિચાર પણ નહોતો કે મારે ટ્રેનર બનવું છે. તો ઘણી બધી વસ્તુ ઉપરથી ડિઝાઇન હોય છે અને પરિસ્થિતિએ કદાચ મારી લાઈફમાં ઘણા બધા એવા ટર્નિંગ આવ્યા કે આજે હું જ્યાં છું ત્યાં છું. આને આપણે નિયતિની ડિઝાઇન કહી શકીએ, મારી ડિઝાઇન ના કહી શકાય. તો તમારી લાઈફમાં કયો એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ત્યારે તમે એ ડિસાઈડ કર્યું કે હવે મારે આ જગ્યા ઉપર વળવું છે, આ મોટિવેશનલ અને ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પર? જનરલી દુનિયામાં દરેક માણસોની લાઈફમાં વળાંકો હોય જ છે. મારી લાઈફમાં ભયંકર વળાંકો છે. હું 12 સાયન્સ સુધી એક જુદી દિશામાં જતો હતો, ફેલ થયો, દિશા બદલી ગઈ. ત્યારથી પાછો હું એજ્યુકેશન લાઇનમાં હતો, બટ ફરીથી પાછો એક ટર્નિંગ આવ્યો, કન્સ્ટ્રક્શનની લાઇનમાં ટર્ન થયો. ફરીથી પાછો ટર્ન આવ્યો, ઇન્સ્યોરન્સમાં આવ્યો. ફરીથી પાછો ટર્ન આવ્યો, એજ્યુકેશનમાં આવ્યો. ફરીથી પાછો ટર્ન આવ્યો, સેલ્સમાં આવ્યો. અને લાસ્ટ ટર્ન જેમાં હું મોટિવેશનલ સ્પીકર એઝ એ ટ્રેનર, લાઈફ કોચ કામ કરી રહ્યો છું. તો ઘણીવાર ઘણી ઘટનાઓ એવી હોય છે કે જેમાં હું આજે પણ એ એક્સેપ્ટ કરું કે એમાં કોઈ મારો જાજો રોલ છે અથવા કોઈ એવી ઘટના હતી કે એને ત્યાંથી ટર્ન થયું, એવું ના કહી શકું. મેં જેમ કીધું એમ કે 3 મહિના પહેલાં સુધી મને ખબર નહોતી કે હું ટ્રેનિંગમાં જવાનો છું. તો ઘણી પરિસ્થિતિ એવી હતી કે 7 વર્ષ પહેલાં મારા ફેમિલી, ફ્રેન્ડ્સ એ બધાનું એવું માનવું હતું, મારું પણ જરૂર, પણ મારું એટલું સ્ટ્રોંગલી નહીં કે હું પ્રોફેશનલી ટ્રેનર તરીકે વર્ક કરું. તો એવી ઘટના બની અને ત્યાંથી મારી લાઈફમાં ટર્નિંગ આવ્યું. બધાનું એવું માનવું હતું કે સેલ્સમાં કે ડાયરેક્ટ સેલર તરીકે અગર હું કામ કરું તો જરૂર પૈસા તો બનશે, બટ અગર હું ટ્રેનિંગમાં જાઉં તો મારા તો પૈસા બનશે પણ લાખો લોકોના લાઈફમાં કંઈક વેલ્યુ મળી શકે. અને એવા ઇન્ટેન્શન સાથે 7 વર્ષ પહેલાં શરૂઆત કરી અને લગભગ આજે દુનિયાના 13 દેશોમાં, ભારતના લગભગ દરેક સ્ટેટમાં, કેરલા, તમિલનાડુ જેવા 1-2 સ્ટેટ છોડી દો તો લગભગ દરેક સ્ટેટમાં ફિઝિકલ મારા ઇવેન્ટ્સ થાય છે. કેરલા, તમિલનાડુ પણ એટલા માટે કે હું હિન્દીમાં જ મેક્સિમમ બોલતો હોઉં છું. તો અંગ્રેજીમાં ન બોલવાને કારણે કેરલા, તમિલનાડુમાં એન્ટ્રી નથી, અધરવાઇઝ નથિંગ, બીજું કોઈ રીઝન નથી એમ. બરાબર. તો ઘણા બિઝનેસની તમે ટ્રેનિંગ્સ મેજરલી આપો છો, રાઈટ? તો કોઈ પણ જે વ્યક્તિને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં તમે એમને શું સલાહ આપશો? જીવનમાં કાંઈ પણ શરૂ કરતાં પહેલાં તમે ક્લિયર હોવા જરૂરી છે. મોસ્ટલી જેટલા બી લોકો તમને બિઝનેસ જગતમાં કે જીવનના કોઈ પણ આયામમાં સફળ જોવા મળે છે ને, એ સફળતાની પાછળ એની ક્લિયરિટી બહુ મેટર કરે છે. બીજું, દેવીલાલ દુનિયામાં સફળ થાય છે, માંગીલાલ કોઈ દી સફળ નથી થતા. તો તમે શું દેવા નીકળ્યા છો, તમે કયા પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છો. આ દુનિયામાં જેટલા બી સફળ લોકો છે ને, એ ક્યાંય ને ક્યાંય પ્રોબ્લેમ સોલ્વર છે. એણે કોઈ દુનિયાનો એક પ્રોબ્લેમ ઉઠાવ્યો અને એ પ્રોબ્લેમ ઉપર પૂરું જીવન લગાવી દીધું અને એ દુનિયાને કંઈક મેજર સોલ્યુશન આપ્યું અને એ સોલ્યુશને એ માણસને હીરો બનાવી દીધો. બાબા રામદેવે વર્ષો પહેલાં એમ સમજ્યા કે હવે આવનારો સમય છે એ હેલ્થનો સમય છે. દુનિયા જે રીતે જઈ રહી છે, હાથે કરીને બીમાર પડવા તરફ દુનિયા જઈ રહી છે, એવું બાબા રામદેવને એ વર્ષો પહેલાં દેખાયું કે લાઈફસ્ટાઈલ, ફૂડ, એટમોસ્ફિયર, એ બધી વસ્તુઓ એ તરફ જઈ રહી હતી કે હવે હર ઘરમાં બીમારીઓ આવશે. કેમ? તો કે પશ્ચિમના જગતમાં જે થઈ રહ્યું હતું એ જ અહીં કોપી થવાનું હતું અને થઈ રહ્યું હતું. એ જોઈને બાબા રામદેવે એ દુનિયાના એક પ્રોબ્લેમને ઉઠાવ્યો
અને એને જોયું કે આ પ્રોબ્લેમનું સૌથી સટીક સોલ્યુશન આયુર્વેદ આપી શકશે, અને એની ઉપર એણે વર્કઆઉટ કર્યું. એણે પહેલાં એ પ્રોબ્લેમ ઉપર પોતાની ક્લિયરિટી નક્કી કરી, અને પછી એ પ્રોબ્લેમને વળગી રહીને આજે આપણે જોઈ શકીએ છીએ. તો કોઈ પણ માણસ જ્યારે બિઝનેસમાં જવા માંગે છે કે જીવનમાં કોઈ પણ આયામમાં જવા માંગે છે, તો એમને નંબર 1 ક્લિયરિટી હોય કે હા, હું જે કરી રહ્યો છું એ નેક કામ છે. તો એ વાઇબ્રેશનને કારણે એ પ્રોસેસને એન્જોય કરી શકશે. જો એમાં ક્લિયરિટી નહીં હોય ને તો એ પ્રોસેસને એન્જોય નહીં કરી શકે. એવું ના થઈ શકે કે તમે કામ શરૂ કરો ને કાલને કાલ સફળતા મળી જાય, એવું ના થઈ શકે. એમાં કેટલા બધા પડાવ આવશે તમારી સાથે. એ પડાવમાં ઘણા બધા પડાવ એવા હશે કે તમને ગમશે, ઘણા પડાવ એવા હશે કે તમને નહીં ગમે. તો જે નહીં ગમે એવી ઘટનાઓ તમારી સાથે બનશે, ત્યારે તમે એને હેન્ડલ કેવી રીતે કરશો? તો ઓનલી હેન્ડલ કરવાનો એક જ તરીકો તમારી ક્લિયરિટી, કે હું જે કરું છું એ નેક કામ છે, હું કોઈ મોટા પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યો છું. અત્યારે કદાચ મને નહીં દેખાતું, હું જે ધારું છું એવું રિઝલ્ટ નહીં દેખાતું, નો વરીઝ, પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે. તો એ એન્જોય કરી શકાશે. તો ક્લિયરિટી અબાઉટ ધ કોન્સેપ્ટ એન્ડ દેવીલાલ, એટલે કે તમે જીવન જગતને શું આપવા જાઓ છો, આ 2 મુદ્દાને ધ્યાનમાં રાખીને કોઈ બી માણસ બિઝનેસની શરૂઆત કરે, જરૂર સફળ થઈ શકે. જોડે જોડે બિઝનેસમાં મને એક વસ્તુ મેં થોડી ઘણી ઓબ્ઝર્વ કરી કે લોકો આજકાલ સ્કિલ બેઝ બિઝનેસ પણ ઘણા એવા ગ્રો થઈ રહ્યા છે. તો મારે એ જાણવું છે કે તમારા પ્રમાણે કે કોઈ પણ 3 એવી સ્કિલ કે કોઈ પણ બિઝનેસમેનને જરૂરથી શીખવી જોઈએ, તો એવી કઈ 3 એવી સ્કિલ હોઈ શકે? નંબર 1, હવેનો જમાનો છે ને એ નોલેજનો જમાનો છે. તો ગૂગલનો જમાનો છે. તો ગૂગલના યુગમાં લગભગ દરેક લોકો 19-20 જાણે જ છે. તો તમારી પાસે એવી સ્કિલ જોશે કે જે પીપલ સ્કિલ, આ યુગમાં સૌથી મોટી સ્કિલ છે એ પીપલ સ્કિલ. તમે કેવી રીતે લોકો જોડે ડીલ કરશો, એ પીપલ સ્કિલ છે. એ આ જમાનાની અત્યારના સમયની સૌથી પહેલી સ્કિલ છે. બીજી સ્કિલ હાઉ ટુ સેલ. તમને વેચતા નહીં આવડે તો આ જમાનામાં તમે ટકી નહીં શકો. તમારી પાસે સારું છે એટલે વેચાશે એવું માનવાનું કોઈ કારણ નથી. તમને વેચતા આવડવું જોશે. પછી પ્રોડક્ટ હોય, સર્વિસ હોય. મને વેચતા આવડ્યું છે એટલે હું તમારી પાસે અહીં બેઠો છું, તો પોતાની જાતને પણ વેચતા આવડવી જોશે. તો નંબર 1 ઇઝ પીપલ સ્કિલ, એટલે કે ઇમોશનલ સ્કિલ્સ. નંબર 2 સેલ્સ સ્કિલ્સ. નંબર 3 કોઈ એવો યુનિક આઈડિયા કે જે તમને બાકીના લોકોથી અલગ કરે. આ સ્કિલથી કોઈ પણ બિઝનેસમાં તમે સફળતા તરફ જઈ શકશો. જે આપણે સ્કિલ્સની વાત થઈ, સ્કિલ્સ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તો બુક્સ જે બિઝનેસમેનને પણ વાંચવી જોઈએ, અને આઈ ગેસ તમે પણ વાંચતા હશો, તો કોઈ પણ 5 એવી બુક્સ જે એવરીવન શુડ રીડ, કે ખાસ કરીને જે બિઝનેસની અંદર છે તો એમને ખાસ વાંચવી જોઈએ. એકચ્યુઅલી તમારો જે સવાલ છે 5 પુસ્તક, એને હું લિટલ બીટ ટ્વિસ્ટ કરું. 5 પુસ્તકની જગ્યાએ હું એવા 4 એરિયા આપું કે એ 4 એરિયામાં મનુષ્ય માત્ર એ રીડિંગ કરવું જોઈએ. પહેલો એરિયા છે વિચાર ઉપર રીડિંગ. દરેક મનુષ્યએ વિચાર ઉપર રીડિંગ કરવું જોઈએ. જેવી રીતે આપણા બોડીને ડેઇલી આપણે સ્નાન કરાવીએ છીએ, એવી જ રીતે વિચારનું સ્નાન પણ ડેઇલી જરૂરી છે. અને એ વિચારનું રીડિંગ છે, વિચારના રીડિંગ ઉપર અસંખ્ય પુસ્તકો અવેલેબલ છે. અવેકન ધ જાયન્ટ વિધિન, કે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, રીચ ડેડ પુઅર ડેડ, આવી અસંખ્ય કિતાબો છે. બડી સોચ કા બડા જાદુ, મેજિક ઓફ થિંકિંગ બિગ, ડેવિડ સ્વાર્ટ્ઝની કિતાબ છે. આવા અસંખ્ય પુસ્તકો છે જે લોકોએ વાંચવા જોઈએ. તો પહેલો એરિયા થયો વિચાર ઉપરનું રીડિંગ. બીજો એરિયા થયો વ્યવહાર ઉપરનું રીડિંગ. હવેનો જમાનો છે એ લોકો રિલેશનશિપનો, હવેનો જમાનો કેવો છે, હાઉ ટુ ડીલ પીપલ, એ એરિયો સૌથી અગત્યનો છે. હવે મોનોપોલી નહીં બચી. હવેના દુનિયામાં એવું નથી કે તમારા વગર કોઈને ચાલશે નહીં. તમારા 50 રિપ્લેસમેન્ટ રેડી છે. તો એવા જમાનામાં તમારે હાઉ ટુ ડીલ ધ પીપલ, એટલે કે વ્યવહાર ઉપરનું રીડિંગ કરવું જોઈએ. અને વ્યવહાર ઉપરના રીડિંગમાં હું એક પુસ્તકનું સજેસ્ટ કરું, એ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ, ડેલ કાર્નેગીનું પુસ્તક છે. બીજો એરિયા થયો
પહેલો વિચારનો એરિયા, બીજો વ્યવહારનો એરિયા, ત્રીજો સ્કિલનો એરિયા. તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો એ વ્યવસાયમાં તમે હંમેશા અપડેટેડ હોવા જોઈએ. એ વ્યવસાયનું રીડિંગ કન્ટિન્યુઅસ કરતું રહેવું જોઈએ. હવે આ મને સાંભળનારા દરેકનો વ્યવસાય ડિફરન્ટ હશે, એટલે અહીંયા હું કોઈ પુસ્તકનું નામ નહીં આપી શકું, બટ એમણે નક્કી કરવું પડશે, તમારે નક્કી કરવું પડશે કે તમારો કયો વ્યવસાય છે. એ વ્યવસાયનું તમે કેટલું ઊંડાણથી સ્ટડી કરો છો, એ તમારું ત્રીજો એરિયા બન્યો, જે સ્કિલ રીડિંગ મેં નામ આપ્યું છે. ચોથું રીડિંગ છે એ આત્મબળનું રીડિંગ છે. આ દુનિયામાં દરેક મનુષ્યની સાથે કેટલીક પ્રોસેસ થાય છે. એ પ્રોસેસ એવી થશે કે જ્યારે તમને ન ગમતી ઘટનાઓ ઘટશે, તમારો ઘણીવાર કોન્ફિડન્ટ તૂટશે, ઘણીવાર તમારી આશા નિરાશામાં કન્વર્ટ થશે. તમે કંઈક ધાર્યું હોય એક્સ થશે વાય. આવા સમયે તમે તમારી જાતને કેવી રીતે બેલેન્સ કરશો, ટકાવી કેવી રીતે શકશો? તો એ છે ફોર્થ રીડિંગ, અને એનું નામ છે આત્મબળનું રીડિંગ. અને આત્મબળનું રીડિંગ એટલે ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી એટલે તમે આ સંસારમાં એવા ઘણા બધા આયામોની અંદર લાખો લોકો સફળ થયેલા છે, તો એમાંથી તમને કોણ ગમે છે? તમને કોઈ સ્પોર્ટ્સમાંથી ગમે છે? ઓકે. તમને કોઈ પોલિટિક્સમાંથી ગમે છે? સમાજ જીવનમાંથી ગમે છે? ધર્મ જગતમાંથી કોઈ ગમે છે? વિજ્ઞાન જગતમાંથી અબ્દુલ કલામ જેવા કોઈ ગમે છે? તો એવા કોઈ પણ વ્યક્તિ જેણે જીવનને જીવવું છે અને ટોપ પર પહોંચ્યા છે, એવા લોકોની જીવની એટલે કે આત્મકથાઓ વાંચવી જોઈએ. આ 4 પ્રકારનું રીડિંગ તમે જ્યારે વાંચો છો ત્યારે તમે જીવનને એક સંપૂર્ણ એંગલથી ઇનપુટ આપો છો. તો 5 પુસ્તકની જગ્યાએ હું 4 પ્રકારના રીડિંગ જણાવું કે જેને લઈને મનુષ્ય માત્રને આ કરવું જ જોઈએ એવું કામ છે. ઘણીવાર મેં એ જોયું છે કે જે આત્મબળવાળી બુકો હોય છે કે પછી ઓટોબાયોગ્રાફીઝ જે તમે જે વાત કરી એની અંદર ઘણીવાર કે એવી શું કહેવાય કે જે હોસ્ટ હોય એમને મેન્શન કર્યું હોય પોતાના શું કહેવાય નિષ્ફળતાની બધી વાતો. તો એક વસ્તુ મારે એ જાણવી હતી કે જ્યારે ઘણીવાર લોકો ધંધામાં નિષ્ફળ થાય પછી બેસી જાય તો એને પાછા રિકવર કે રિવાઈવ કરવા માટે, પાછા ઊભા કરવા માટે એમને શું કરવું જોઈએ? આ જે ચોથા પ્રકારનું રીડિંગ છે ને, એ અગર કોઈ કરશે ને તો બેસી જાય એવો મુદ્દો જ નહીં આવે. બેસી જાય. આ જગતમાં ક્યારે ઉપદેશ કથાઓ કામ નહીં આપે. કેમ? તો કે હ્યુમન બોડી છે ને, મનુષ્યનું બોડી છે ને, એ જ ક્યારેય ઉપદેશ લેવા માટે કમ્ફર્ટેબલ જ નથી. એની ટેકનિક જ નથી. જેવી રીતે એક્ટિવાની અંદર પેટ્રોલ જ ચાલે, ડીઝલ ના ચાલે, એવી રીતે આ મનુષ્યના શરીરને તમે સોલ્યુશન આપી શકો, સેમ્પલ આપી શકો, એડવાઇસ ના આપી શકો. તો ઉપદેશ કથાઓ કામ નહીં કરે. બટ ઓટોબાયોગ્રાફી તમે જો લગાતાર કોઈની ઓટોબાયોગ્રાફી વાંચતા હશો તો શું થશે? તો કે તમારા જીવનમાં એ ઓટો પ્રોસેસ થયા કરશે. ઓટો પ્રોસેસ શું થયા કરશે? કે તમે જે વિપરીત પ્રતિભાવો આવે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો, ડાયજેસ્ટ કરી શકશો. તમને સહેજે થશે કે ભાઈ હા, મારી સાથે આ નેગેટિવ થયું, પણ આ તો મહાત્મા ગાંધીની સાથે કેટલી વાર થયું છે, અબ્રાહમ લિંકન સાથે કેટલી વાર થયું છે, અબ્દુલ કલામ સાથે કેટલી વાર થયું છે. તો એ તમને રિલેટ કરાવશે. એટલે જેને પણ આત્મકથાઓ વાંચવાનો અભ્યાસ છે એ કોઈ દિવસ અધવચ્ચે બેસી જાય એવું બને જ નહીં. અને એના માટે મારો એક યુટ્યુબમાં વિડીયો પણ છે કે આ દુનિયામાં તમને જેટલી બી હાર દેખાય છે ને, હાર, નિષ્ફળતા, એ એકચ્યુઅલી નિષ્ફળતા છે જ નહીં, એ એક પ્રયત્નનો અભાવ છે. હું હંમેશા એમ કહું છું કે આ દુનિયામાં કેવળ સફળતા જ છે અથવા તો એક પ્રયાસનો અભાવ છે. જેટલી બી તમે નિષ્ફળતા ગણો છો ને એમાં તમે હજી એક પ્રયાસ ઉમેરો એટલે સફળતાની ચાન્સ હતો. બટ જેટલા બી જે સો કોલ્ડ નિષ્ફળતાઓ જણાય છે એમાં હજુ એક પ્રયત્નનો અભાવ છે. એક પ્રયત્નો આગળ વધુ કરવામાં આવતે તો સફળ થાતે. રાઈટ. કારણ કે ઘણીવાર કેવું કે આપણે જ્યારે કોઈ પણ બુક્સ વાંચતા હોય તો એક હેબિટ પડી જાય. તો જેમને કોઈને મલ્ટીમિલિયનર બનવું છે તો કોઈ એક એવી હેબિટ કે જેને મલ્ટીમિલિયનર બનવું છે તે પરસીવ કરવા માટેની જરૂરી છે, એવી કઈ એક હેબિટ? જેને પણ મલ્ટીમિલિયનર બનવું હોય ને એમના માટેનું એક જ હોમવર્ક છે અને એ છે બિગ ડ્રીમ્સ.
વિથ સેન્ટિમેન્ટ્સ. અહીંયા મોટા ભાગે જ્યારે ડ્રીમની વાત કરવામાં આવે છે ને ત્યારે ભાવનાઓની વાત નથી થતી. કદાચ વિથ રિસ્પેક્ટ કે ઘણા બધા ટ્રેનર, સ્પીકર્સ અને લેજેન્ડરી લોકો ડ્રીમની વાતો કરે છે, બટ એમાં ભાવના મિસિંગ હશે તો એ ડ્રીમ બનશે જ નહીં. તો અગર તમે કોઈ જીવનના કોઈ મોટા આયામ પર પહોંચવા માંગો છો તો એક જ જરૂરી વસ્તુ છે, એ જરૂરી વસ્તુનું નામ છે ડ્રીમ. કે તમારી પાસે જેટલા મોટા ડ્રીમ્સ એટલા તમે મલ્ટી મિલિયનર બનવાના ચાન્સ વધશે. ડ્રીમ નથી, પોસિબલ નથી. સેકન્ડ, ખાલી ડ્રીમ્સ એકચ્યુઅલીના ડ્રીમ બની જશે. એનામાં ભાવના જરૂરી છે, ઇમોશનલ એટેચમેન્ટ જરૂરી છે. સિમ્પલ કોઈ એક ડ્રીમ કે જે તમારા માટે જરૂરી છે તો એ ડ્રીમની પાછળ ભાવનાઓ બતાવો કે આ તમને અહીંયા પહોંચવું છે, ત્યાં પહોંચી ગયા તો વોટ ઇઝ ધ બેનિફિટ્સ, તમને એવા શું ફાયદા થવાના છે. એ ફાયદાનું લિસ્ટ જેટલું મોટું એટલું તમારું ઇમોશનલ એટેચમેન્ટ એ ડ્રીમ સાથે છે. અને જો ઇમોશનલ એટેચમેન્ટ એ ડ્રીમ સાથે છે એનો મતલબ તમે ત્યાં નિશ્ચિંત પહોંચવાના જ છો. રાઈટ. થોડુંક ટોપિક ચેન્જ કરીએ, ફિયર પર વાત કરીએ, ડર. કારણ કે બિઝનેસની અંદર ઘણીવાર રિસ્ક હોય ત્યારે ડર પણ હોય. તો સવાલ મારો એવો હતો કે દરેક લોકોની અંદર ક્યાંક ને ક્યાંક થોડોક ડર હોય છે, તો એની પોતાની જાતને સફળ થવા માટે ક્યાંક રોકી રાખે છે. તો એ ડરને કેમ બહાર કાઢવો જોઈએ? ડરને હંમેશા રિયાલિટીથી બહાર કાઢી શકાય. અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ. આ જગતની અંદર સફળતાની પ્રોસેસને અન્ડરસ્ટેન્ડ કરો. સફળતાની પ્રોસેસ શું છે? તમને જેટલા બી દુનિયામાં સફળ દેખાય છે, તમે જે લાઈનમાં આગળ જવા માંગો છો એ લાઈનમાં ઓલરેડી જે લોકો એસ્ટાબ્લિશ છે એના જીવનને નજીકતાથી જુઓ. એમને કોઈ ગેરંટી હતી? તો આ દુનિયા અનસર્ટનિટીની ગેમ છે. કાલે શું થશે એની કોઈ ગેરંટી નહીં હોઈ શકે. તમારે જીવન જીવવાનો એક સિમ્પલ તરીકો એને અન્ડરસ્ટેન્ડ કરવો પડશે. જીવનમાં તમારે ક્યાંય પણ પહોંચવું છે, બે ભરોસાથી જ પહોંચાશે. નંબર 1 પોતાના ઉપરનો ભરોસો, નંબર 2 કોઈ દિવ્ય શક્તિ ઉપરનો ભરોસો. તમે આસ્તિક છો તો તમે જેને પણ માનો છો એમની ઉપર તમારો અતૂટ ભરોસો અને પોતા ઉપર અતૂટ ભરોસો. તમે નાસ્તિક છો, નેચર ઉપર અતૂટ ભરોસો અને પોતા ઉપર અતૂટ ભરોસો. આ બે ભરોસા સાથે કાર્ય શરૂ કરવાનું હોય. શરૂ કર્યા પછી એમાં જે પ્રોસેસ થાય એને એન્જોય કરવાની હોય. તમે ધાર્યું હોય એક્સ થાય વાય તો પણ તમે એન્જોય કરો. તમે ધાર્યું હોય એક્સ અને થાય એક્સ તો પણ એન્જોય કરો. આ જ પ્રોસેસ છે. તમને અહીંયા કોઈ ગેરંટીવાળી સિસ્ટમ દુનિયામાં છે જ નહીં. હું ને તમે કાલ જીવતા હશે એની ગેરંટી ક્યાં છે? એવું કેવી રીતે થઈ શકે કે કોઈ એમ કહે કે ભાઈ મને ગેરંટી આપો કે મારું લગ્ન જીવન લાંબુ ચાલશે તો જ હું મેરેજ કરું? એવી ગેરંટી ક્યાં હોય છે? ચાલો લગ્ન તો થઈ ગયા, હવે મને ગેરંટી આપો કે મારે ત્યાં બાળકો થવા જ જોઈએ તો જ હું લગ્ન કરીશ. આવી ગેરંટી ક્યાં હોય છે? ચાલો બાળકો બી થઈ ગયા, હવે એ બાળકોને હું તો જ ભણાવીશ કે એને સારી નોકરી મળે એની ગેરંટી આપો. એવી ગેરંટી ક્યાં હોય છે? એ બાળકોને તો જ હું પ્રોપરલી ઉછેરીશ કે એ મને ગેરંટી આપો કે પાછળની ઉંમરમાં મને મારું ધ્યાન રાખશે. આ દુનિયામાં ગેરંટી જેવું ક્યાંય છે નહીં. તમને જેનો પણ ડર લાગે છે એને રિયાલિટીથી કાપો. રિયાલિટીને સમજો કે તમે જ્યાં જવા માંગો છો ત્યાં બાકીના લોકો જે ગયા છે એમની જર્નીમાં ક્યાંય ગેરંટી હતી? તો કે ના, ત્યાં ડગલે ને પગલે અનસર્ટેનિટી હતી. એમનો એણે સામનો કર્યો, જે થાય તે સહન કરવાની તૈયારી બતાવી એટલે ત્યાં પહોંચી ગયા છે. તમારી એ તૈયારી છે? હા, લેટ્સ એન્જોય. તૈયારી નથી, ટિફિન લઈ લ્યો, નોકરી કરો. બીજો કોઈ તરીકો ના હોઈ શકે. રાઈટ. નોકરીની જે એક તમે વાત કરી તો મેં નોટિસ કર્યું છે કે દરેક ગુજરાતી જે નોકરી કરતો હોય કે જે કંઈ પણ નાનું કામ કરતો હોય એને પોતાના મનમાં એક વસ્તુ તો એવી હોય જ કે મારે કાલે કંઈક પોતાનું કરવું છે. એક ગુજરાતીના લોહીમાં છે આ વાત, બરાબર? તો એવો કયો ટર્નિંગ પોઈન્ટ આવે જ્યારે એને નોકરી છોડીને આ સ્ટાર્ટ કરી દેવું જોઈએ કે નોકરી સાથે કંઈક બિઝનેસ કે અલગ કરવું જોઈએ? એમાં ખાલી એટલું મારું ઇનપુટ એડ કરું કે હવે દરેક ભારતીય હું જોઈ રહ્યો છું કે હું ભારતના દરેક ભૂમિભાગ ઉપર ફરું છું અને ત્યારે મને હરેક એરિયામાંથી એવા વાઇબ્રેશન્સ આવે છે અને હરેક એરિયામાંથી એ યુવાનો હવે આગળ આવી રહ્યા છે અને એ દરેક પોતાનું કંઈક કરવા માંગે છે. તો એક ગુડ સાઇન છે. ઇન્ડિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક ગુડ સાઇન છે.
આમાં એવો કોઈ તરીકો ના હોઈ શકે કે એવી કોઈ એડવાઇસ ના હોઈ શકે ક્યાંથી કેમ શરૂ થાય, જેની આ ઓટોમેટેડ પ્રોસેસ છે. સારી ગેમ છે અનસર્ટિનિટીને એન્જોય કરવાની ક્ષમતા, જીવનમાં જે કરવા માંગે છે એ પ્રોજેક્ટ, એ કોન્સેપ્ટ પ્રત્યેની ડેન્સિટી, એમાં કેટલી તીવ્રતા છે અને ફના થવાની કેટલી તૈયારી છે, એ બધા જ લોકો બિઝનેસ તરફ જઈ શકશે. અને એ તૈયારી જ્યારે થશે ત્યારે ઓટોમેટિક જઈ શકશે. મારા જેવા ગમે તેટલી એડવાઇસ આપ્યા કરે એમ જવાશે નહીં. રાઈટ. કારણ કે રિસ્ક લો તો તમે કંઈક સફળ થશો. કારણ કે ધંધાની અંદર બી એક વસ્તુ મેં નોટિસ કરી છે કે રિસ્ક લીધું હોય, ટ્રાય કરી હોય ને એફર્ટ્સ માર્યા હોય પણ વર્કઆઉટ ના કર્યું હોય અને જ્યારે લોસ થાય પછી એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ વિકસી જાય માણસની અંદર. તો એ કેટલું તમારા માટે યોગ્ય છે? એકચ્યુઅલી આધ્યાત્મ છે એ તો એ આધ્યાત્મિક ના કહેવાય. એ કેવું છે, દ્રાક્ષ ખાટી લાગી એવું થાય. કે લોસ આવે એટલે ભગવાન દેખાય એમ. એ તો દ્રાક્ષ ખાટી લાગી. હું જ્યારે ભણતો હતો ને પ્રાથમિકમાં, ત્યારે અમારે એક શિયાળની કોઈ સ્ટોરી આવતી હતી ભણવામાં કે દ્રાક્ષ કોઈ હાઈટ ઉપર દ્રાક્ષ હતી અને શિયાળે પ્રયત્નો કર્યા પણ પહોંચી ના શકાણું. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ દ્રાક્ષ, તો કે ના ખાટી છે. તો એ જે આધ્યાત્મ છે ને એને તો દ્રાક્ષ ખાટી જેવું હું કહું. આધ્યાત્મ તો એને કહેવાય કે પડે પડે તમે એ પ્રોસેસને એન્જોય કરો. પડે પડે જે પ્રોસેસ એન્જોય કરે છે એ જ આધ્યાત્મિક છે. પછી તમે જર્ની તો કોઈ પણ હોઈ શકે, પણ એ જર્નીમાં મને તમને એ ખબર હોવી જોઈએ કે મારી કેપેસિટી શું છે, મારો રોલ શું છે અને મારી લિમિટેશન શું છે ઇન ટર્મ્સ ઓફ ઈશ્વર, નેચર. અગર કોઈ નાસ્તિક છે તો નેચર. તમે જેને માનો છો એની કોઈક મોટી શક્તિ છે ને તમારી શક્તિ એની પાસે બહુ નાની છે. તો એ જ્યારે આપણી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો આપણી પાસે એક જ તરીકો છે કે જસ્ટ ટ્રાય વન મોર ટાઈમ. હું એટલે જ મારો એ વિડીયોને મારો એ વિડીયો છે એને હું વધારે લોકોને જોવા આગ્રહ કરું કે આ તમે જુઓ, આ દુનિયામાં જેટલી બી સફળતાઓ છે ને એમાં કોઈ ગેરંટી નથી. બસ ટ્રાય. સી તમે કોઈ ટ્રાય કરશો તો બે ઘટના થશે. એક, કાં તો તમે જીતી જશો ને કાં તો તમે શીખી જશો. તો શીખી ગયા તો હવે નેક્સ્ટ પ્રયત્નમાં જીતવાના છો. અને જો જીતી ગયા તો આમાં હાર તો છે જ નહીં. જો અને જેની આટલી તૈયારી નથી એના માટે તો હું હંમેશા મારી મજાકમાં કહેતો હોઉં છું, મિલ્ટનનું ટિફિન લેવાય, નોકરી કરાય. બરાબર છે. કારણ કે ઘણીવાર લોકો એકવાર ફેલ થઈ જાય પછી બીજી વાર શરૂઆત જ નથી કરતા. એકચ્યુઅલી કેવું છે, 80 બિલિયન ન્યુરોન્સમાં રેફરન્સીસ બહુ મોટું કામ કરે છે. આપણને કોઈ પણ એક અનુભવ એવો થયો હોય ને ત્યારે બીજો સિમિલર અનુભવ કરતા પહેલાં જ, અનુભવ કર્યા પહેલાં જ આપણે ધારણા કરી દઈએ છીએ. અને એ નેચરલ પ્રોસેસ છે. તો એને ડિલીટ કરવી રહી, એને ડિલીટ કરાવવી રહી. કોઈ જે એક્સપર્ટ હોય એમની પાસે જઈ અને જૂના પાસ્ટના નોન રિસોર્સફુલ અનુભવોને ડિલીટ કરવા જરૂરી છે. અગર એ ડિલીટ નહીં કરે ત્યાં સુધી નવા એક્શન માટેનું ઇન્ટરનલ બળ નહીં આવે. બિઝનેસની અંદર ઘણીવાર આપણે વાત કરતા હોઈએ તો એક વસ્તુ મેં નોટિસ કરી કે રિજેક્શન્સ આવે. તો મને એ 3 વસ્તુમાં ગયું. જ્યારે રિજેક્શન આવે તો હાઉ ટુ હેન્ડલ રિજેક્શન ઇન ટર્મ્સ ઓફ રિલેશનશિપ, કરિયર, બિઝનેસ. સી, રિજેક્શન એ પાર્ટ ઓફ પ્રોસેસ છે. આ દુનિયામાં તમે સ્ટુડન્ટ છો તો બે જ કામ થવાના છે ડે 1 થી. પેપર ફૂટેલું જ છે. ડે 1 થી પેપર ફૂટેલું જ છે ઇન ટર્મ્સ ઓફ સ્ટડી. તમે ભણવા બેઠા ત્યારથી જ બે વસ્તુ થઈ શકે, કાં તો તમે ટોપ કરશો ને કાં તો તમે એવરેજ રહેશો. રિઝલ્ટ પહેલેથી જ છે. અને રિઝલ્ટ બેમાંથી કોઈ પણ મળી શકે એના માટે તમારે મેન્ટલી પહેલાં જ રેડી રહેવું પડે. બીજો કોઈ તરીકો નથી. સી, તમે રિલેશનશિપમાં છો તો ત્યાંય પણ બે વસ્તુ થઈ શકે. તમે તમારા ભાગનું કામ કરી શકો છો, સામેવાળાનું કરી શકતા નથી. તમારે શું કરવું એ તમે નક્કી કરી શકો છો, સામેવાળો શું કરશે એ તમારા હાથમાં નથી. જસ્ટ એન્જોય ધ પ્રોસેસ. બીજો કોઈ તરીકો નથી. તમને કોઈ ઘણીવાર તો કેવું થાય છે, આ ડર સાથે જ કોઈ શરૂઆત કરશે ને તો એ કોઈ પ્રોસેસને એન્જોય જ નહીં કરી શકે. રિલેશનશિપમાં શું થશે નેગેટિવ થિંકિંગ સાથે? સી, તમે નેગેટિવ થિંકિંગ કરવાનું એલાવ જ નથી. કેમ એલાવ નથી? તો કે આ દુનિયામાં ટોટલ વસ્તુ અનસર્ટેન છે. સર્ટેન શું છે? તમારે શું કરવું એ સર્ટેન છે. સામેવાળો શું કરશે એ સર્ટેન કેવી રીતે? તમારા હાથમાં તો કેવી રીતે હોઈ શકે? જસ્ટ એન્જોય ધ પ્રોસેસ. બીજું તમે કે હું એવી પ્રોસેસ એન્જોય ના કરું તો હેરાન થાવ.
બીજો ઓપ્શન છે નહીં. જ્યારે તમે આવી માનસિકતા સાથે શરૂ કરો કે સારું શું થશે, રિલેશનશિપમાં સામેવાળો મારી સાથે શું કરશે, લેટ પ્લે યોર પાર્ટ. બાકીનું જે સમયે જે થશે તે જોયું જશે. બીજો કોઈ તરીકો નથી. સેમ ઇન બિઝનેસમાં પણ આ દુનિયામાં તમે જેટલા બી લોકો જોશો, સપોઝ હું આજથી 20-25 વર્ષ પહેલાંના નરોડા નારોલ હાઈવેને જોઉં તો ત્યાં લગભગ કેટલી બધી દુકાનો હતી જે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલી હતી. આજે ત્યાં કેટલી છે? હિપોલિન કે વિમલ કે નિરમા કે એવી 2-4 ગણી ગાંઠી જે નામ છે આપણી સામે છે, બાકીના ક્યાં ગયા? તો આ જ પ્રોસેસ છે. તો આપણી પાસે આ તૈયારી હોવી જોઈએ કે જીવનમાં દરેક પળે હું મારું બેસ્ટ આપી અને એન્જોય કરીશ. હવે જે થાય તે એના માટે હું રેડી છું. રાઈટ. કારણ કે નવી જનરેશન જે છે તેને રિજેક્શન હેન્ડલ કરતા નથી આવડતું. કારણ કે એ છેલ્લું એનો આન્સર એ જ હોય છે, રિજેક્શન મીન્સ સુસાઇડ. તો એ વસ્તુ થવા ન દેવી હોય તો એનું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કરો ને. તમારે જ્યારે પણ રિજેક્શનને હેન્ડલ કરતાં શીખવું છે, ચાહે રિલેશનમાં હોય, ચાહે બિઝનેસ હોય, ચાહે જોબ હોય, ચાહે ઇન્ટરવ્યૂ હોય, કંઈ પણ હોય, એ પ્રોસેસને સમજો કે આ જગતની અંદર ચાલી શું રહ્યું છે. તો કે એવા હજારો લોકો છે જે ઇન્ટરવ્યૂમાં ફેલ થયા હતા પણ જીવનમાં પાછળ એને બીજું ઘણું બધું સારું કર્યું છે. હું એક એવા વ્યક્તિની સ્ટોરી જાણું છું કે જે હું કદાચ નામ એનું મિસ કરું છું. એ વ્યક્તિને કોઈની સાથે પ્રેમ હતો, બનેલી ઘટના વર્ષો પહેલાં. હવે જે સામેનું ફિમેલ પાત્ર હતું એણે બ્રેકઅપ કરી લીધું, એટલે કે આગળ એને કન્ટિન્યુ કરવા ઈચ્છતી નહોતી. ત્યારે એ જે જેન્ટ્સ મેલ છે એને સુસાઇડ પ્રયત્ન કરવો, તો સુસાઇડ માટે ગયો, મારા જેવો કોઈ મળી ગયો અને એમણે કીધું કે ભાઈ સુસાઇડ કેમ કરવું છે? તો કે અમારી ગર્લફ્રેન્ડ છે એ મને બ્રેકઅપ, મારી સાથે હવે કન્ટિન્યુ કરવા નહીં માંગતી, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ મોર, હવે મને જીવવું નથી એમ. તો કે એ વાત તો તારી સાચી જ છે, પણ તું ભણ્યો શું? તો કે હું તો એન્જિનિયર થયો છું. તો કે જે એન્જિનિયર થયો એનું તો બાકી છે ને, એના માટે તું જીવીને ટ્રાય કરે એમ. અને એને કોઈ એવી વાત ક્લિક થઈ ગઈ અને એમ થઈ ગયું ચાલો પર્સનલ લાઈફમાં કદાચ પેલું છે પણ પ્રોફેશનલ લાઈફમાં તો હજી મેં કંઈ ટ્રાય જ નથી કર્યું, તો હું એન્જિનિયરવાળો પોર્શન ટ્રાય કરું. અને એ પોર્શન એને ટ્રાય કર્યો અને એ નેશનલ ઇન્ટરનેશનલ લેવલનો એન્જિનિયર એસ્ટાબ્લિશ થયો કે જ્યારે એને મેરેજ કરવાનો સમય આવ્યો ત્યારે જે છોકરીઓની જે લાઈન હતી એમાં પેલી પણ હતી કે જે બ્રેકઅપ કરીને બેઠી હતી. તો ઘણીવાર સમય પલટી જતો હોય છે. તો તમારી પાસે એટલું જ છે કે તમે રિયાલિટીને અન્ડરસ્ટેન્ડ કરીને કોઈ એક નોકરી મળે તો જ બધું છે એવી કોઈ માનવાની જરૂર નથી. હું NLP સાયન્સનો માણસ છું. NLP સાયન્સ એવું કહે છે એવરીથિંગ હેપન ફોર એ પર્પસ. આ દુનિયામાં જે કાંઈ થાય છે એનો હેતુ હોય છે. હેતુને આપણને એટ એ સમયે ખબર હોતી નથી. 9 વર્ષની ઉંમરે આઈ લોસ્ટ માય ફાધર. મને એ સમયે ક્યાં ખબર હતી કે 9 વર્ષની ઉંમરે આ બાળકના બાપનું જવું એ આજના જીતેશ ગઢિયાને આવો બનાવવા માટેનું એ સમયનું જરૂરી કદમ હતું. અગર એ 9 વર્ષની ઉંમરે એ ફાધર હોતે તો કદાચ આવો જીતેશ ગઢિયા નહીં હોતે. આ ઘટનાએ જ આવો જીતેશ ગઢિયાનું નિર્માણ કર્યું છે. તો આ વસ્તુ આપણને લેટ સમજાતી હોય છે. હું હંમેશા એક સ્ટોરી કરતો હોઉં છું રાજા અને પ્રધાનની. આ સ્ટોરી તમને દરેક વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરવા માટે બહુ ભયંકર સપોર્ટ કરી શકે છે. એક રાજા હતો, એક પ્રધાન હતા. રાજા કંઈક સુડી કે ચપ્પા વડે કંઈક કામ કરતા હશે તો એની આંગળી કપાઈ ગઈ. પ્રધાન હતો મારા જેવો થોડો ધાર્મિક, એટલે એમણે કીધું હરી ઈચ્છા, એટલે કે જે થાય તે સારા માટે થાય. રાજાને મજા ના આવી. રાજાએ કીધું કે મારી આંગળી કપાણી આમાં શું હરી ઈચ્છા, પ્રધાનને જેલમાં પૂરી દો. રાજાને આંગળી કપાણી એને પસંદ ના આવ્યું. મારો ને તમારો આ જ ઇસ્યુ છે કે આપણને આંગળી કપાય છે એ પસંદ આવતું નથી. તો એણે રાજા કીધું પ્રધાનને જેલમાં પૂરી દો. પ્રધાન જેલમાં જતો હતો પણ જતાં જતાં બોલે છે શું, હરી ઈચ્છા, મતલબ જે થાય તે સારા માટે. બીજે દિવસે રાજા શિકારમાં જાય છે, કેટલાક સૈનિકો સાથે છે, જંગલમાં જાય છે. સૈનિકોથી વિખૂટો પડી જાય છે અને જંગલમાં રહેતા કેટલાક લોકો ત્યાં દેવીનો તહેવાર ચાલે છે અને એ લોકો બલિ શોધે છે
બલિ માટે એ જંગલમાં રહેતા લોકોને રાજા હાથમાં આવી જાય છે અને રાજાને ઉઠાવીને મંદિરે લઈ જાય છે. હવે જંગલમાં કેવો રાજા, ઉઠાવ્યો, નવડાવી ધોવડાવીને દેવીની સામે લાવ્યા. પુરોહિત હતા, પૂજારી હતા, એમણે રાજાને ચેક કર્યો તો કીધું કે આ તો આંગળી કપાયેલી છે, આ ના ચાલે, આ તો ખંડિત છે, અને છોડી મૂકો. જેવો રાજાને છોડ્યો એવો રાજા ભાગતો એવો સીધો જ પેલો દરબારમાં આવીને પ્રધાનને બોલાવ્યો, હુકમ કર્યો કે પ્રધાનને આદરપૂર્વક દરબારમાં લાવવામાં આવે. અને પ્રધાનને દરબારમાં લાવી માફી માંગી કે તમારી વાત સાચી હતી, એ સમયે જ્યારે મારી આંગળી કપાણીને એ હરી ઈચ્છા તમે બોલ્યા એ મને સમજાણું નહોતું, પણ આજે મને સમજાણું કે એ આંગળી જો ના કપાણી હોત ને તો આજે આખો કપાઈ જાત. તો ઘણીવાર ઘટના બનતી હોય છે ને ત્યારે આપણને એની રિયલાઇઝેશન હોતું નથી, પણ એ એટલું ડીપ સાયન્સ છે કે જે થાય છે તે ખૂબ સારા માટે થાય છે. પછી કયું સારું એ આપણને એ સમયે ખબર હોતી નથી ને એટલે આપણી ધીરજ રહેતી નથી. એકદમથી રાજાએ પૂછ્યું કે પ્રધાન એક વાત મને ના સમજાણી. બોલે શું મહારાજ? બોલા મારી આંગળી કપાણી એ તો બરાબર, એ તો સમજાઈ ગયું, બટ તને જેલમાં મોકલો એ મને ના સમજાણું, એનું શું રીઝન? બોલા મહારાજ હજી ના સમજાણું. બોલા કેમ? બોલા અગર હું જેલમાં નહીં હોતે તો ક્યાં હોતે? બોલા મારી સાથે. રાજાએ કીધું મારી સાથે જંગલમાં હોતે, ક્યાં હોતે? બોલા સાહેબ હું તમારી સાથે અગર જંગલમાં હોતે તો મારું કંઈ કપાયેલું હતું? બોલા ના, તો શું થાતે? તમે તો આંગળીને કારણે બચી જાતે, પણ હું કપાઈ જાતે. તો હું જેલમાં ગયો ને એ પણ સારું હતું. તો જ્યારે હું આ વાત કરું ને ત્યારે લોકોને એકદમ મજા આવી જાય કે ખરેખર ખૂબ સારું થયું, હેપી એન્ડિંગ. સાહેબ મારે તમારા જીવનમાં પણ આવું જ છે, અને એટલે જ મેં આને નામ આપ્યું છે જસ્ટ 90 days. જ્યારે પણ તમને ના ગમતી ઘટના ઘટે ને એ ઘટનાને એટલું જ કહો કે જસ્ટ 90 days, 90 દિવસ આને મારે પાર્કિંગમાં મૂકી દેવી છે, 90 દિવસ પછી વિચારીશ કે શું છે આનું. બીજો કોઈ તરીકો નથી આપણી પાસે. રાઈટ. આ વસ્તુમાં માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો મારે એકાદ બે ક્વેશ્ચન માઇન્ડસેટ ઉપર પણ પૂછવા છે. રાઈટ, તો એક કરોડપતિ જેને કોઈને બનવું હોય તો એક માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? જેને બી કરોડપતિ બનવું છે ને, કરોડપતિ છોડો, જેને જે બનવું છે ને એના વિશેનો એક સોલિડ રોડ મેપ જોઈએ અને એની પાછળ ભાવનાઓ જોઈએ. તમારે કરોડપતિ બનવું છે, ઓકે, શું બનવું છે? મેક ઇટ, ડ્રોઈંગ કરો શું બનવું છે. હવે એ બની ગયા તો બેનિફિટ શું છે એના બેનિફિટ્સનું લિસ્ટ બનાવો. જેને જે બનવું છે એનું લિસ્ટ જોઈએ છે, અને એ બની ગયા તો બેનિફિટનું લિસ્ટ શું છે, આટલું હોય એટલે ઇઝીલી બની શકાય. આ દુનિયામાં કંઈ અશક્ય નથી. જસ્ટ મેક ઇટ, અને એને ભાવનાઓથી ઇમોશનલ એટેચમેન્ટ આપો કે તમે બિલિયનર બની ગયા, કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ છે, લખો, રાઇટ ડાઉન, એક લિસ્ટ બનાવો. એ કરોડપતિ બની ગયા તો શું બેનિફિટ્સ, એનું જેટલું મોટું લિસ્ટ એટલી ભાવનાઓ સોલિડ, અને જેટલી ભાવનાઓ સોલિડ એટલું ઇટ વિલ હેપન. આટલું ઇઝી છે, ઇટ વિલ હેપન. ઘણીવાર એવું થાય કે બહુ અર્લી સક્સેસ મળી જાય, પછી એને એક લેવલે મેન્ટેન કેમ રાખવી જોઈએ? આ મારો ફેવરિટ, હું હંમેશા આની ઉપર વધારે વાત કરું છું કે આ દુનિયામાં બે વસ્તુને ડાયજેસ્ટ કરી શકશે ને એ જ જીતી શકશે. બે વસ્તુને ડાયજેસ્ટ કરવી જોઈએ. ડાયજેસ્ટ, નંબર 1 મની, નંબર 2 રિસ્પેક્ટ. આ દુનિયામાં તમને જેટલા બી લોકોના પતન જોવા મળશે ને, પતન, અહીં તમે જે વર્ડ કીધું ને કે નાની ઉંમરે કે મોટી ઉંમરે, હું હંમેશા એ વર્ડને બી કાઢીને નાખવા માંગુ કે નાની ઉંમરે કે મોટી ઉંમરે છોડો. તમને જ્યારે પણ જે મળ્યું એ પતન જેનું બી થયું છે ને, પતન, એનું રીઝન એની ઓકાતથી વધારે મળી ગયું. હું થોડો દેશી વર્ડ વાપરું છું. એની કેપેબિલિટીથી વધારે મળી જાય છે ને ત્યારે એ હેન્ડલ ડાયજેસ્ટ કરી શકતા નથી, અને ત્યારે એવું કોઈ કાંડ કરે છે કે એના પતનનું કારણ બને છે. ચાહે તમારી મારી પૈસાની એક કેપેસિટી હતી, આટલા સુધી તો આપણે ઓકે હતા, પણ એનાથી વધારે મળી ગયું. હવે એને હેન્ડલ કરવાની કેપેસિટી બિલ્ડ કરવી જોઈએ. નહીં કરી તો ગમે તે ઉંમરે હશે એ તમને પાડશે. સેમ વસ્તુ તમે મારી રિસ્પેક્ટ કરી, જે અગર હું એને લાયક નહોતો ને તમે છતાં એટલી રિસ્પેક્ટ આપો છો, હવે હું જરૂર કંઈક કાંડ કરીશ.
વેરી સિમ્પલ. પૂરા સંસારની અંદર જેટલા બી લોકોના પતન તમને જોવા મળે છે ને એમાં મારું ઓબ્ઝર્વેશન આ 2 વસ્તુઓ જોવા મળી છે. નંબર 1, મનીને મેનેજ નથી કરી શક્યા, હેન્ડલ નથી કરી શક્યા, એની રિસ્પેક્ટ નહીં, અને એને મળતી ઇજ્જતને રિસ્પેક્ટ નથી, એને હેન્ડલ નથી કરી શક્યા. તરીકો શું આનો તરીકો શું? આને હેન્ડલ કરવી હોય તો તરીકો શું? વેરી સિમ્પલ તરીકો, સરેન્ડર કરતા શીખી જાઓ. જ્યારે પણ તમને જે પણ રિસ્પેક્ટ મળે છે ને, મેં તો આને એકદમ મંત્ર બનાવી દીધો છે મારી લાઈફનો. મારા વિશે કોઈ પણ કંઈ સારું બોલે ને એટલે તરત જ હું સરેન્ડર કરું કે આ વાત તો તારી થાય છે, મારી નથી. તો એનાથી શું થયું કે હવે મને મળતી જેટલી બી રિસ્પેક્ટ છે એ હું અહીં રાખતો જ નથી, હું તો ટ્રાન્સફર કરું છું. તો ટ્રાન્સફર કરો એટલે તમારું કોઈ દી પતન થવાનું નથી. સેમ વે પૈસા તમને જેટલું બી મળે તરત ટ્રાન્સફર કરો કે આ બધું મળ્યું છે પણ આમાં મારી તો કોઈ જાજી લાયકાત લાગતી નથી, આ તો તારી કરુણા લાગે છે. આવી જ્યારે તમે લાઈફને એક બિહેવિયરમાં નાખી દેશો ને, હેબિટમાં નાખી દેશો ને કે ભાઈ પૈસા આવે છે તો તરત સમર્પણ, કે ભાઈ આમાં મારી પ્રયત્નનો તો કંઈ જાદુ, અને તમે આને ગહેરાઈથી જોશો ને, અથવા ઓડિયન્સને પણ કહું કે તમને આજે જે બી રિસ્પેક્ટ મળે છે ને, જે બી પૈસા મળે છે ને, એકલા બેસીને 1 કલાક વિચાર કરજો તો આની ઉપર કે આમાં તમારી લાયકાતનો રોલ કેટલો છે, અને ત્યારે તમને નિશ્ચિંત એમ ગળા સુધી આવશે કે વાત તો આજ સાચી છે, પહેલાંની કરુણા રહી છે. લાસ્ટ 4-5 મહિના પહેલાં હું સુરતમાં હતો. અમારા એક નવા રિલેશન એસ્ટાબ્લિશ થતા હતા, એટલે કે અમારા કઝિનના એંગેજમેન્ટનો પ્રસંગ હતો, એટલે અમારા નવા વેવાય. એટલે એમણે મને એક વાત કરી કે જેતેશભાઈ, અમને ખબર પડી કે અમે અમારા જે વેવાય બનવાના છે એ મારા કઝિન હતા, એટલે કે મોટિવેશનલ સ્પીકર, એટલે અમને થયું કે આ તો કેવું કહેવાય એમ, એટલે કે તમારે તો મતલબ તમારા વિશે અમને પ્રાઉડ થયું એમ. ત્યારે મારું સેન્ટેન્સ હતું કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. આનો તમને વિચાર જેટલો સ્ટ્રોંગ હોય ને, પતન કોઈ ઉંમરે કાંઈ પણ મળવા દો, પતન કોઈ દી થઈ જ ના શકે, ભલે નાની ઉંમર હોય કે મોટી ઉંમરે. ઉંમર તો હું આને આ ક્વેશ્ચનમાં હું કન્સિડર નથી કરતો, એટલા માટે કે આ વસ્તુ શીખી ગયો કોઈ દી પતન થવાનું નથી, અને આ નથી શીખો એનું કોઈ દી પતન કોઈ રોકી નહીં શકે. કારણ મારી તમારી એ લાયકાત હોતી નથી જે આપણે ભોગવતા હોઈએ છીએ, એ પહેલાંની કોઈક એક્સ્ટ્રા કૃપાનું પરિણામ હોય છે. અને હું આજે પણ એ નક્કી સમજું છું કે હું જ્યાં છું એના કરતાં વધારે કેપેસિટી ધરાવતા કેટલા લોકો હશે, પણ કોઈ મોકાના અભાવે એની ઉપર એટલો પ્રકાશ નથી પડ્યો, એટલી લાઇટ નથી થઈ, એટલે એ ચમકતા નથી. પહેલાંની મહેરબાની થઈ ગઈ એટલે આ થોડો ચમકવા માંડ્યો છે. આ જ રિયાલિટી છે. રાઈટ. મેં એક વસ્તુ એ બી મેં જોઈ હતી કે જ્યારે મેં તમારા વિડીયોઝ મેં ઘણા જોયા છે, તો એમાં બિઝનેસની સાથે સાથે એક વસ્તુ જે અલાઇન થઈ જે મારા થોટ્સ સાથે, એ હતું કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી, જે ઉંમરની સાથે સાથે આ બધું તમારે સ્ટ્રોંગ કરતું જવું જોઈએ. તો એ વસ્તુ ઉપર તમારે શું ટેક છે? આ દુનિયામાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સિવાય કંઈ છે જ નહીં. કેટલા બધા વિદ્વાનો, ધુરંધરો એટલા ચમકા નથી કે એની પાસે કન્સિસ્ટન્સી નહોતી. આ દુનિયામાં જેટલા બી તમને સફળ દેખાય છે ને, એ સફળની દરેકનું કોઈ કોમન ફેક્ટર કાઢો ને તો એક જ ફેક્ટર છે, એ છે ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સીથી કાંઈ પણ કરવામાં આવે ને તો એ રિઝલ્ટ આપે છે ને આપે છે. હવે સવાલ થાય કે કન્સિસ્ટન્સી આવે કેવી રીતે? વિધાઉટ કન્સિસ્ટન્સી તો કંઈ થવાનું જ નથી. સેલ્ફ ડિસિપ્લિન વગર કંઈ થવાનું જ નથી. ડેઇલી એક્શન વગર કંઈ થવાનું જ નથી. તો હવે સવાલ છે એ આવે ક્યાંથી? તો એ આવે ડ્રીમમાં જોડાયેલી ભાવનામાંથી. ડ્રીમ સાથે જેટલી સ્ટ્રોંગ ભાવના એટલી કન્સિસ્ટન્સી એની મેળે આવી જાય. હું હંમેશા ફનમાં મજાક ખાતર બી કહેતો હું કે જે બી પ્રેમમાં પડે ને એને તમે ડિસિપ્લિન શીખવાડવું પડે. હવે એ 24 કલાક એને એ જ પાત્ર દેખાય, ડિસિપ્લિનમાં આવી ગયો, સેલ્ફ ડિસિપ્લિન, બીજું બધું સાઈડમાં જતું રહ્યું, કેન્દ્ર ત્યાં આવી ગયું. એટલી જ એવું જ જ્યારે તમારા સપનાઓ સાથે થાય, તમારા ડ્રીમ સાથે એટલી ભાવનાઓ સોલિડ થાય, સેલ્ફ ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી ઓટોમેટેડ થઈ જાય. ડિસિપ્લિનની વાત થઈ, કન્સિસ્ટન્સીની વાત થઈ, એક હેબિટની મારે એક વાત કરવી હતી. તો કોઈ પણ 5 એવી હેબિટ મારે જે જાણવી છે
કે જે દરેક બિઝનેસમેનને થોડા ટાઈમે પરસીવ કરતી રહેવી જોઈએ? જીવનમાં કોઈએ પણ ક્યાંય જવું છે ને તો નંબર 1 એક ડ્રીમ જોશે. જેટલું મોટું ડ્રીમ એટલું તમારું મોટું ફાઉન્ડેશન. એ ડ્રીમ પણ ભાવનાવાળું જોશે. ભાવના નહીં હોય તો કંઈ કામનું નથી. અને એ છે હવે 5, 25, 50ની કોઈ જરૂર નથી, એ બધું કરીને આપશે તમને. ડ્રીમની સાથે ડેન્સિટી જેટલી સોલિડ એટલું તમારું જીવન ઠોસ બનવા લાગશે. બધી વસ્તુને ફાલતુ વસ્તુ, ડ્રીમની સોલિડિટી તમારા લાઈફમાંથી બિનજરૂરી વસ્તુઓને ઓટોમેટિક ખેરી નાખશે. તમારું લાઈફ તમે ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધી એવું જ કરશો જે પહેલાં ડ્રીમને જરૂરી હોય. બીજું બધું જ ઓટોમેટેડ સાઇડલાઇન થઈ જશે. એટલે મનુષ્ય માત્ર એ જો કોઈ કરવા જેવું કામ હોય તો ડિઝાઇન યોર લાઈફ. જીવનને એક ડ્રોઈંગ કરો કે આજે 2025માં હું આ ઉંમરે છું, હવે નેક્સ્ટ 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ હું કેવું જીવન જીવવા માગું છું, એનું એક ડિઝાઇન બનાવો. નંબર 2, એ ડિઝાઇનમાં ઇમોશનલ એટેચમેન્ટ કરો. ડિઝાઇનમાં ઇમોશનલ એટેચમેન્ટ થયું, હવે કરવા જેવું કાંઈ બાકી ના રહ્યું. ડિઝાઇનની વાત, મને એક વસ્તુ એ જાણવી હતી કે તમારા બાળપણનો કોઈ એક એવો અનુભવ કે જે તમારી આજની આ સક્સેસ માટે જવાબદાર છે. કોઈ એવો તમને એક મોટિવેશનલ પાર્ટ ફીલ થયો હોય કે ટર્નિંગ પાર્ટ ફીલ થયો હોય? બાળપણનો એક ભાગ હું કહી શકું કે હું હંમેશા ક્યારે હાર ના માનવા વાળી મારી થોડી પ્રકૃતિ ખરી. કે મને ક્યારે પણ એમ લાગે કે આ નહીં થાય ત્યારે મને એમ થાય કે હવે તો આ જ થશે, બીજું બધું તો જે થવું હોય થાય. આ કદાચ મારું બાળપણથી એક લક્ષણ રહ્યું છે કે જ્યારે પણ કંઈ એમ લાગે કે બધા મને એમ કે ભાઈ આ નહીં થાય, એટલે એમ કહું કે હવે બીજું બધું જે થવું હોય થાય, પણ આ જ થશે. આ એક મારી જીદ ખરી, એવું કહી શકાય. હવે છે આપણો લાસ્ટ ક્વેશ્ચન. બરાબર, લાસ્ટ ક્વેશ્ચન એ છે કે હાઉ ટુ ટ્રેન અવર બ્રેન ઇન ઓલ સિચ્યુએશન એન્ડ એટ ઓલ ટાઈમ સ્ટે મોટિવેટેડ? અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટી. તમારે દરેક સ્થિતિમાં અગર સ્વસ્થ રહેવું છે તો અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટીને સમજો કે આ દુનિયામાં મારી તમારી ઓકાત લિમિટેડ છે, કેપેસિટી લિમિટેડ છે, પેલાની અસીમ છે. તો જ્યારે પણ તમારું કે મારું ધાર્યું થાય છે, વન્ડરફુલ, કોઈ ઇશ્યુ નથી, સે થેન્ક યુ. બટ જ્યારે પણ મારું તમારું ધાર્યું ના થાય ત્યારે પહેલાંનું ધાર્યું થાય છે, સે ડબલ થેન્ક યુ. કેમ? તો કે યોજના તો એણે બનાવી છે. એ યોજના કદાચ આજે મને દેખાતી નથી, જેમ આંગળી કપાણી ત્યારે દેખાતી નહોતી. તો જ્યારે પણ મારું તમારું ધાર્યું નથી થતું ત્યારે એક જ કામ કરવાનું હોય છે કે જસ્ટ રિલેક્સ એન્ડ ડબલ થેન્ક યુ કે ભાઈ હવે કંઈક તારું થાય છે. અને એમનું જે થાય છે ને એ હંમેશા મોટું જ હોય છે. મારી તમારી બુદ્ધિની કોઈ મર્યાદા છે, એમની કોઈ મર્યાદા છે નહીં. એક તીવ્ર શક્તિમાં વિશ્વાસ અચૂક કેળવવો જોઈએ. અગર તમે આસ્તિક છો તો કોઈ એક શક્તિમાં અતૂટ વિશ્વાસ, એવો વિશ્વાસ કે જે થાય તે સારા માટે, એટલો અતૂટ વિશ્વાસ જો તમે આસ્તિક છો. જો તમે નાસ્તિક છો તો નેચરમાં અતૂટ વિશ્વાસ કે નેચર જે બી કરશે તે મારું સારું કરશે. તમે કહો મારે આવું નથી કરવું તો આખી જિંદગી પીડા ભોગવશો, આખી જિંદગી તમે હોચપોચ રહેશો. કેમ? તમારી મારી લિમિટેશન્સ છે. તો જેની લિમિટ નથી એને સરેન્ડર થઈ જાવ, દેટ્સ ઇટ. જબરજસ્ત પોડકાસ્ટ રહ્યો છે. લાઈક મને 1-to-1 ઘણા લેયર્સ ખુલ્યા અને બહુ સારું ફીલ થયું. લાઈક મને બિઝનેસના જે પોઈન્ટ ઓફ વ્યૂ મારા મગજની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ હતા એ ક્લિયર થયા અને બહુ અતૂટ મજા આવી. અને એક કન્સિસ્ટન્સીવાળો જે મારો એક રોલ હતો, મારે જે જાણવું હતું એ પણ ઘણા લેયર્સ ખુલ્યા. એક ડરનો જે એક મારો જે પાર્ટ હતો એ પણ ઘણા લેયરે મારા એ ઘણા વેઝમાં એ મારો જે ડર હતો બિઝનેસમાં એન્ટર થવાનો એ પણ થોડોક તૂટ્યો. અને હવે જે આ જે મારો પોડકાસ્ટવાળો પાર્ટ હતો કે જે મને એક બીક એ હતી કે જ્યારે કોઈ મોટી પર્સનાલિટી મારી સામે છે હું કઈ રીતના રિએક્ટ કરીશ, એ પણ એક ઘણું દૂર થયું અને બહુ મજા આવી. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.
તો ચાલો દર્શક મિત્રો, આવી જ રીતના જીતેશ ગડિયા સર સાથે આપણે પોડકાસ્ટનો આપણે અહીંયા એન્ડ કરીએ અને બીજા આપણે ઘણા આવા નવા મોટિવેશનલ સ્પીકર્સ કે બિઝનેસમેન સાથે આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે જોઈશું. ટિલ ધેન, થેન્ક યુ.